હું તો વેવાઈને કહી આવી હવે વેવાઈ છે ને બધું સંભાળ લે મારે તો હવે નિરાશ થઈ ગઈ મારે બધાને કેવું ન હોય હું હવે માલે નથી કેવું કરતા 5-6 જણાથી અમે ઘરના થઈ જાય 5-6 જણા કેવી વાતો કરે છે વેવાઈ હા શું કરો મમ્મી એકલા હું બોલ કરો શું કરતા હતા તમે બસ જા રહી હું છે ને અહીંયા શું કહેવાય તારા હું ત્યાં ગઈ હતી જઈ હું કાલને ચટ જઈ આવું કહો તી આટો મારવા ગઈ હતી ઘડીક વાત કરી બેઠા અડધી કલાક ને હતી નહીં તારી ઘરવાળી તમારે ક્યાં આવી ગઈ હોય કેમ ખબર હું તો જઈ આવું ત્યાં તમારી દીકરી હોય જ નહીં એમ કરતી હતી ક્યાં રખડતી હોય તમને કહેલા નીસુ તને હું એક વાત કરવા માંગુ છું એટલે તારા ઘરે આવી નીસુ અમારે એ વાતમાં પ્રોબ્લેમ ના આવે તો સારું નીસુ એમાં એવું છે ને કે મારા સાસુ કાલે આવ્યા હતા હું અહીં આવી હતી ને તારી પાસે ત્યારે તો મારા સાસુએ છે ને મારી મમ્મીને વાત કરી કે આવી રીતે સગાઈમાં છે ને અમે 100-150 જણા આવશું હું તો નથી વાત કરતી તો પછી એમાં એવું થયું હવે મેં પછી જઈને મારાથી રહેવાનું નહીં ખોટું મેં તો વાત કરી તો જઈ કે મને કાંઈ ખબર નથી ઘણે મારા સાસુ એમ કે તમે જઈને વાત ન કરતા કે એ તો ના જ પાડશે સગાઈમાં એટલા જણા નથી લઈ આવવા પણ તો મારા સાસુને એવી શું મજા આવે છે એટલા જણા લઈ એને ખબર નથી કયા કોણ કરશે કઈ રીતે કરીએ મારા પપ્પા એક તો ઠીક હોય ન હોય તને ખબર છે નહીં શું કેવું છે મગજ એનો તો હાવ હાઈ રે માં એવું કીધું તો જાનું તમારે આમાં પ્રોબ્લેમ ન થાય તો સારું હું તો એમ જ કહું અમારે તો જો કેવા માની ગયા અમારે તો કાંઈ ઓલું કહેતા નથી મારા સાસુ મારા સસરાનું ભલે મગજ તીખો છે પણ છે ને કાંઈ બોલતા છે નહીં તે અમારે તો 5-6 જણા જે લોકો આવશે બાકી આવવાના જ નથી પણ જાનો આટલા જણા સગાઈમાં પછી લગ્નમાં તમે કેવી રીતે કરશો બધું મને તો એ વિચાર આવે હે એ જ કહું ને મને એ જ લાગે છે મારાથી વળી રહેવાનું નહીં તો જઈને ફોન કરાઈ ગયો જઈને ફોન મેં એટલા માટે કર્યો મારા મમ્મી મને એમ કીધું કે તારા સાસુ આવ્યા ને તો એમ કહેતા હતા કે તમારી છોકરી તો જાનું તો કે હોય જ નહીં કે જઈ આવું તો ક્યાં વહી જાય કે ક્યાં રખડે હે કે એમ જ કરે કે ને પછી કે અમારા ઘરમાં તો નિયમ સવાર 5:30 એટલે 5:30 માથે 5 મિનિટે આગળ ન જ આવી જોઈએ કે શું કહેવાય ઉઠવામાં આવી કે અરે મેં તો આવા બધા નિયમ હોય આટલું બધું તો કાંઈ નતા બોલ્યા જોવા આવ્યા ત્યાં નક્કી કરવા આવ્યા હતા ને નીસુ ત્યારે એમ બોલ્યા હતા કે અમે 5-6 જણા જ આવશું ને સગાઈ કરી જાઉં અને હવે કેવી ઊંધાઈ વાત કરે છે અને પાછા શું કહેવાય જઈને તો ખબર ન નકર તો બિચારા હજી એમ કે પછી મારાથી તો રહેવાનું નહીં મેં તો જઈને વાત કરી હવે જેમ કરે એમ બરાબર ને એમ આટલા જણા કંઈ પોસાય સગાઈમાં 100-150 જણા જાન હોય એમ કંઈ થોડી લગ્ન છે આ તો સગાઈ છે સાચું ને જોતા પાયલ વગર કેવું આંગળું સૂનું લાગે પાયલ વગર તો મોર મન ન થોરવતું કામ તો ઘોર્યું કામ તો થાય રાખે પણ મારી પાયલ દીકરી શું કરતી હે કેવી ડાય બોલાય તો હાવ કવરાવી હતી બિસાડીને હાવ ઓય માસી એ તમને કહું સાંભળાય કે નહીં હું છે હું તને ઓળખું છું હો હું માસી કહો તો ધીરે અવાજે બોલ ન કર ગેડિયો જો સામે પડ્યો એ થાહે નહીં તારો હગો એટલું યાદ રાખજો માસી ધીરે બોલતો નથી બોલાતો ધીરે મારી પાયલને તમે કામ કહેવાય એટલું મને કહી દો તો મારી પાયલ ક્યાં ગઈ મારે પાયલની જરૂર હે હું તમને એટલી વાતમાં સમજુ છું પાયલ ક્યાં ગઈ નકર તમારા ઉપર હું ગમે કાર્યવાહી કરી અમે બે લગ્ન કરેલા હે ને મને પાયલ કહી દો ક્યાં મૂકી આવ્યા તમે પાયલ અહીં કામ કરવા આવતી ચિંતાની ભાગી ગઈ મને કહી દો તમે પાયલ ક્યાં હે બસ મારે બીજું કંઈ સાંભળવું એકવાર કીધું ને નીચે અવાજે બોલ ને કે ગેડિયો હગો નહીં થાય એટલું તને કહી દઉં હું પાયલની મને નથી ખબર તું કેટલી પાયલને એલાન કરતો એ તને નથી ખબર હે ખાવાનું એ દેતી ખાવાનું એ કરતી પછી કામ કરવા એ આવતી તું તો આખો દી પડ્યો રહેતો એવા કંઈ તું નિયમ લઈને લઈ આવ્યો તો તેડી આવ્યો તો કોઈ છોકરીને રાખવી તો સારી રીતે હસવાય તારાથી કામ નહોતું થતું તારા હાથ પગ નથી તું કંઈ ગલઢો થઈ ગયો જવાન છોકરો છે વાતું કરતો કામ કરીને રાખી હોત તો રેત અને એને મારી હતી કેવી હતી મને એને કીધું કે માસી મને મારી હે તારા બુદ્ધિ હાલે કે નહીં છોકરીને તે કેવી કરી નાખી હતી એટલે હું તમે વાત કહેવા માંગો છો તમે શાંતિ રાખજો હું તમને પહેલાં કહી દઉં માસી મને મારી પાયલ જોઈએ પાયલ ક્યાં હે નકર હું હમણાં કોર્ટે જઈને કહું કે આ માસી છે ને મારી પાયલને ક્યાંક મૂકી ગયા મને કંઈ ખબર નથી હું ક્યાંય નથી મૂકવા ગઈ એ મને આવીને કહી ગઈ કે માસી મને આમ થાય ને આમ થાય બસ પછી મને કંઈ વાતની ખબર નથી હું સાચી વાત કરું તને ખબર બાકી મને ખબર નથી પાયલ તમારા બેને બાદના આવશે અહીં તો કામ કરવા આવતી કે બીજું તો કરવા આવતી નહીં પાયલને કેમ કહેવાય કહી દો એ મારી ઘરવાળા હોય મારું હું ગમે એ કરું એને ગમે એ કરું તમારે હું એટલે તું શું કહેવા માગે છે હે એમ તો કે તમારે હું કરતા હવે ધીરજ રાખજો માસી નો હવે તમે સમજી જ લેજો હા મારા જેવો ખરાબ કોઈ માણસ નથી એટલું યાદ રાખજો તમે પાયલ ક્યાં મૂકી આવ્યા એ મને કહી દો નકર પછી હવે જોયા જેવી થાય એટલું કહી દો પાયલ ક્યાં મૂકી આવ્યા મને નથી ખબર ભાઈ પાયલ ક્યાં છે અહીંથી તું ડેલીને બાઈને નીકળી જતો નકર હવે હું હાસે હવે મારી હો મારો મગજ જાય છે નીકળી જતો ડેલી બાઈનેથી અત્યારે હું જાઉં છું મને મારી પાયલ બેદીમાં જોઈએ નકર પછી હું તમને ખબર નથી હું કરી નાખી એટલું યાદ રાખજો ને તમારું નામ આવીએ મને મારી પાયલ જોઈએ બસ હાલતી ન થાય નકર પાયલ જોઈએ હમણાં બહુ તે પાયલને હાંસવી હતી બિસાડીને 10 દીમાં તો તે બિસાડા જેવી કરી દીધી એવી મારીને મને સાઠા દેખાયા કે માસી મને મારી અહીંયા કામ કરવા આવતી હું ખાવાનું દેતી ગોયરું તને ધરવે તું તો હાવ કેવો નીકળો નહીં આવે તારી પાયલ જા થાય કરી લેજે હું જોઈ લઉં કેમ પાયલ નહીં આવે એ હું બધું જોઈ લઈ હો
કે ને નકર જોઈ લે હમણાં કેવું જ નથી કે પાયલ લઈને કે મૂકી એવી નકર આ જા ન્યા જાહે મને એમ છે આ પછી ત્યાંથી ક્યાંક ઉપાડી આવશે ને ઓલીને તો ક્યાંય નાની આઈ હા એ બે તો લગ્ન કરેલા છે કોરટમાં તો ઓલીને બધી જવાબ દેવી પડી અરરરર એ છોકરી બહુ મોટી ભૂલ કરી નાખી બહુ મોટી ભૂલ કરી નાખી તમારી દીકરીનો તો હાસી વાત કરું હારા આશીર્વાદ મળીએ તમે સેન દઈ દો હું હાસી વાત કરું છું અમારે કંઈ બીજું નથી તમને કંઈ કહેતા અમે ભાગી ગઈ તો અમે કંઈ મારી દીકરી કીધું કે તમે અમને કીધું નહીં અમે કંઈ કીધું તમને અમે કંઈક કરી શકતા હતા કે જો આને કંઈ કીધું નહીં હા શું ખોટું તમે છે ને ખોટું ઓલું કરોમાં અને છે ને અમને સેન આપી દો મારે જાવું છે મારી દીકરીને તો એને બિસાડીને દઈ દઉં તો એની વહુને ઈ ચડાવી દે સેન એક શરતે આપું મારી પાયલને અપનાવી લઈએ મારી પાયલને હારે છોકરા હગાઈ કરીએ તો સેન તમારો બીજું હું ને અમારે શું કરવું સેનનું એટલું કરો તો બસ અમારે તો એટલું વાત છે હા હવે કઈ તાર છોકરીને અપનાવે એ છોકરાએ તને નક્કી કરી લીધું નવીને મૂકી દે વાતું તા જો કરો બેન તમે મધુબેન આવી વાતું ન કરાય બીજું માણસ હોય તો દુઃખ લાગી જાય તમારી છોકરી હારે કર્યું તું તો તમારી છોકરી ભાગી ગઈ તો અમે શું કરીએ અહીંયા વાતું કરતા હવે તમારી છોકરી હારે પાછું માર સોનેલ કરે હવે કંઈ કરે એ તો એ છોકરીને પ્રેમ કરતો ને એની હારે છગાઈ કરી આ તો એની માએ ભૂલ કીધું તું કે માં દીકરા કર લે વાંધો નહીં તો એ મારા છોકરાએ હા પાડી દીધી તોય તમારી છોકરી દગો દઈને મારા સુનિલને બૈગો હા એ માલે ના રે ના દેવાનું જ છે તમારે હું તમને કહું ત્યાં સુધી તમારા ઘરમાંથી હટવાની જ નથી એ તમે જેમ કહો એમ પણ એ નહીં દેવાય નહીં દેવાય નહીં દેવાય આ તારા માસીને ફોન આવ્યો પાયલ વાત તો કરો મમ્મી એ હાલો જય શ્રી કૃષ્ણ મજામાં ને એ હા જય શ્રી કૃષ્ણ મજામાં પાયલને શું કરે છે મજામાં છે ને મને તો બહુ યાદ આવે પાયલની બહુ યાદ આવે હા એ મજામાં છે આવે બોલો ને કામ હતું હા એને કહી છે ને તાર ઘરવાળો આવ્યો તો આશીષ એ કે પાયલ ક્યાં ગઈ એ બે પહેલાં ખોટ લગ્ન કરેલા છે એટલે છે ને આમાં બધું બહુ મોટું થાય કેમ કે એને કે આવવું પડે એ જો ધમકી દઈને ગયો તે હું કાલે વાત કરું તો પાયલ હારે તમે જરીક વાત કરજો કે ઓલો ત્યાં આવે નહીં તો મેં કીધું નથી કે એને ઘેર મૂકી આવી મને કે તમે ક્યાંક મૂકી આવ્યા મને કયો ક્યાં મૂકી આવ્યા મેં તો એને જવાબ ન દીધો હા શું કમ હતું બેન ઓહો એવું છે અરે આપણે તેમ કે રોગી ગયા આની છે ને બધું બહુ ઓલું કરી નાખ્યું કંઈ વાંધો નહીં ત્યાં થઈ જાય અમારે ઘેર એક મહેમાન આવ્યા ને તેની વાતચીત કરતી હતી ઊભી હતી તી હાથી ત્યાં બધું લ્યો ને તમને નિરાયતે પાછો ફોન કરી એવું હોય તો બીજું કંઈ ત્યાં નથી બોલ્યા ને કે ના બોલ્યા છે કંઈ તમને ખબર છે પછી એના ઉપાડાની એ તો રાયડું નાખે ને તમે જોવો તો એવો ઉપાડો લેતો તો મને કે દે નકર હું તારું કંઈક કરી નાખીને આમ કંઈક કરી નાખીને તેમ કંઈક કરી નાખીને હું જી કરી નાખી હવે કંઈ નહીં મેળાવે હા મને તો બીક લાગે હા હું કરું નહીં કેવી બીક લાગે કંઈ વાંધો નહીં હાલો નહીં તો કંઈક કહ્યું હતા મહેમાન છે ને પછી વાત કરું તો બેન હા ભલે પછી વાત કરજો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કોણ હતું મમ્મી માસી હતા હા માસી હતા પછી વાત કરું તમારો ફોન પૈતો હોય તો મને જવાબ દઈ દો એટલે હું અહીંથી ભાગું હાલો ઝટ કરો મમ્મી એક કામ કર ને મમ્મી આપી દે ને ચેન કબાટમાં પડ્યો મારે એનો ચેન નથી જોતો કે નથી મારે સુનિયલારે હગાઈ કરવી હવે મારે ક્યાંય હગાઈ નથી કરવી 1 2 ને 3 મમ્મી હું તમારા પપ્પાની તમારી સેવા જ કરવા માંગુ છું હવે મેં જોઈ લીધું કે કેવું જીવન જીવવાનું છે ના મમ્મી દઈ દો તમે ચેન નકર હું કાઢીને દઈ દઉં તમે જ્યાં મૂકો હોય તમને તમારી પાયલના હમ છે તમે ચેન આપી દો માસીને ભલાઈ તમારી મમ્મી હું ભલાઈ દીકરી ચેન મારે નથી જોતો પણ તો અહીંયા હક પણ સ્વીકારી લે ને એટલે મેં સેન રાખ્યો છે મારે તારો સેન નથી જોતો કે નથી મારે એનો સેન જોતો પણ દીકરી આ હક પણ સ્વીકારી લે તું એમ કે મા બાપની સેવા કરી અમે તો આજ છે ને કાલના દીકરી લગ્ન તો કરવા જ પડે હગાઈ તો કરવી જ પડે અને ઓલા માસીનો ફોન હતો પછી હું તને બધી વાત કરું દીકરી તું કે ને તારા હમ દીધા ને એટલે પાયલનું સેન દઈ દઉં છું બસ મમ્મી દઈ દે ચેન આપણે નથી જોતો મારી લાઈફમાં કંઈ નથી જોતું બસ મેં બધું જીવી લીધું એટલા દિવસમાં મેં બધું જોઈ લીધું કે કેવું જીવન હોય મમ્મી તમે ત્યાં ગયા હતા તો હું તમે કંઈ વાત કરી હતી કેમ છે બધા મજામાં ને શું તમે કંઈ વાત કરી હા મેં વાત કરી હતી હું હગાઈ હવે ચેડી રાખવી વેલેરું કરી નાખી હું કહું તારી બહુ તો હતી નહીં તી કંઈ વાંધો નહીં હું બેઠી એટલી વાર તોય ન આવી ક્યાં ગઈ હોય હવે કીને ખબર તારે છે ને જરીક ખબર રખાય દીકરા આપણે ઘરવાળી થવાનું છે કાલ સવારે જાય ઓળિયું કાઢીએ તો આપણે ન પોહાયમાં આપણે તો મોટું ઘર રહ્યું કામ રહ્યું એટલે કામવાળા કામ કરે પણ રાંધવું બધું આડું કરવું બધું કામ હોય દીકરા એટલે તને કહું છું એ તો બધી વાત સાચી મમ્મી પણ તમે આવી રીતે કરો એ ન હાલે મમ્મી તમે ત્યાં શું કહી આવ્યા મને છે ને કીધી છે જાનુ બધી વાત પણ મારે તમને ન કહેવી જોઈએ પણ મમ્મી તમે 150 જણા સગાઈમાં કહી આવ્યા એટલા જણા હોય
કે લગ્ન થોડા છે તે તમે એટલા જણા કહેવા, અને એ લોકોને એટલું કંઈ કોઈ કરવાવાળું નથી. સારું છે પણ કોઈ કરવાવાળું છે ને, એની પપ્પાની તબિયત સારી નથી રહેતી. તમે શું કરવા મમ્મી એટલો બધો ફોર્સ કરીને આવ્યા હો, અને આમ કહો હો તારી ઘરવાળી રખડે રખડે, ક્યાં રખડે હે? એ છોકરી ક્યાંય નથી જાય એવી, એટલી તો મને ખબર છે. એને બેનપણી છે ને નીસુ, એને ત્યાં જાય, બાકી ક્યાંય નથી જતી. હા, તને તો તારી ઘરવાળી સારી જ લાગતી હોય ને ભાઈ, કેમ કે તને ગઈ ત્યાં પ્રેમ લગ્ન તે કર્યા, અમારું તો ત્યાં તો મહિનો કઈ બસ તે પ્રેમ લગ્ન કરી લીધા. મારે એ કરવા, મારે પ્રેમ કર્યો, મારે ન્યાજ કરવું. અમે એમ નથી કહેતા તને ભલે ત્યાં કર્યા, પણ જો નિયમ પાડવા પડે, અહીં વ્યક્તિ રહે એટલે બધું હરખું કરવું પડે. હું તો સાચી વાત કરું. હા, પણ એમાં મમ્મી ત્યાં જઈને એવી વાત ન કરે. આપણે છે ને શાંતિથી વાત કરાય, શાંતિથી રહેવાય તો કંઈક સારું લાગે. એમાં ભાઈ સારું શું લાગવાનું હોય અહીંયા વાતો કરતો? એમ એક વાત કરી, એમાં હું તું એમાં ઓલો થઈ ગયો છે, અહીંયા બાઈનું માનવા માંડ્યો અટાણથી. હજી તો આવી નથી ઘરમાં, તો તું એનું ઉપરાણું લેવા માંડ્યો. અમે તો કંઈ નથી બોલ્યા. કાંઈ વાંધો નહીં, હું ખાલી મમ્મી તમને વાત કરું હું, એટલે આપણે એટલા સગાઈમાં લઈ જવાના નથી. 1, 2 ને 3 હું તમને કહી દઉં હું, આપણે સાદાઈથી જ સગાઈ કરવાની છે. જો જાવું હોય તો જાઉં, નકર કાંઈ વાંધો નહીં, સીધા લગ્ન ને સગાઈ બધું હારે કરી લે. હું કંઈ ટેન્શન નથી મારે. સારું, તારી મરજી બધી. આ તમારે બધા ગઈ મારે કેવું જોઈએ, તું એકને દીકરો છે, મારે ધામધૂમ ન કરવી હોય અહીંયા વાતો કરતો. બધી વાત સાચી, પણ નહીં જવાય મમ્મી. 1, 2 ને 3 ભાઈ ગો પાછો તા, કંઈ વાંધો નહીં જાય તો. નીસુ, મેં વાત તો કરી ક્યાંક જઈને ને મમ્મી ઝઘડે નહીં, મારું નામ ના આવે. મને એવી બીક લાગે કે હું કર્યું એવું થાય છે. કંઈ નહીં થાય, તું ટેન્શન ન લે. હં, કંઈ ટેન્શન ન લે, કાંઈ નહીં થાય. હો ને, શાંતિ રાખ. નીસુ, કેવા મારા સાસુ નીકળ્યા. મને તો એમ કે કેવા હારા છે, પણ મારા મમ્મીને બોલી ગયા ને, મને જરાય હારું ન લાગ્યું. સાચી વાત કરું તને. કંઈ વાંધો નહીં, તું ઉપાધિ ન કર, બધું સારું થઈ જશે. કોઈ કંઈ નહીં કે. હો ને, શાંતિ રાખ. નીસુ, મને બીક લાગે. હું ત્યાં જઈને હું કરી એવી બીક લાગે. પણ જય સાતમાં છે એટલે વાંધો નથી, પણ મને એમ થાય કે ભાઈ ઝઘડશે તો હું કરી દઉં. જાનું ટેન્શન ન લે, બસ ઉપાધિ ન કર.